રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મેઘરજના માર્કેટયાર્ડ ખાતેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકીઓ 57 નંગ 28,500ના મુદ્દામાલ તથા એક્ટિવા સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર અરવલ્લીના નેતૃત્વમાં વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ ટીમો બનાવી મોડાસા જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે પ્રતિબંધિત ચાઇનીઝ તુપકલ તથા ચાઇનીઝ દોરીના વેચાણ કરતા ઇસમો પર વોચ રાખવા માટે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે હોન્ડા એક્ટિવા નંબર GJ31AB 8499 ઉપર ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો ફિરકીઓનું બોક્સ લઈ મેઘરજ માર્કેટયાર્ડ તરફ જનાર છે તે બાતમી હકીકત આધારે મેઘરજ માર્કેટયાર્ડ તરફ આવતા રોડે ઊભા હતા ત્યારે એક્ટિવા આવતા તેના ચાલકને ઊભી રાખવા ઇશારો કરતા ચાલકે પોતાની એક્ટિવા ઊભી ન રાખતા તેને કોર્ડન કરી પકડી પાડી તેના પાસેથી ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ મળી આવતા તેને પકડી પાડી તેની વિરુદ્ધ BNS 2023ની કલમ 223-54 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।